નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ફિઝિક્સ વિષયના આજના આ વિડિયો લેક્ચરની અંદર આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે। છેલ્લા વિડિયો લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 7 છે ચાલુ કર્યું હતું, બરાબર। અલ્ટરનેટિંગ કરંટ તો ઉલટ સુલટ પ્રવાહ, પ્રત્યાવર્તી પ્રવાહ, બરાબર। એની અંદર આપણે એસી પ્રવાહ, બરાબર, કોને કહેવાય એના આપણે ગ્રાફ જોયો તો એસી વોલ્ટેજ અને એસી પ્રવાહ એનો ગ્રાફ સાઇન વિધિ અનુસાર છે એ એસી વોલ્ટેજ છે બદલાતો હોય છે, બરાબર। અને એટલા માટે તેને ઉલટ સુલટ પ્રવાહ અને ઉલટ સુલટ વોલ્ટેજ છે કહેવામાં આવે છે, કારણ કે એનું મૂલ્ય ફિક્સ નથી રહેતું। ડીસીમાં શું થાય છે કે ડીસીમાં ફિક્સ વેલ્યુ 220 વોલ્ટ તો છેક સુધી 220 વોલ્ટ જ હોય, બરાબર। જ્યારે અહીંયા સમયગાળો જેમ જેમ બદલાય છે એમ એસી વોલ્ટેજનું મૂલ્ય છે એ મહત્તમથી ન્યૂનતમની વચ્ચે છે બદલાયા કરતું હોય છે, બરાબર। તો આ આપણે વાત કરી હતી એસી વોલ્ટેજ, અને એના આધારે આપણે પ્રવાહનું મૂલ્ય છે, પ્રવાહનું પણ સમીકરણ છે મેળવ્યું, બરાબર। વોલ્ટેજનું સમીકરણ છે આપણે V બરાબર Vm sin ઓમેગા t મેળવ્યું હતું, અને પ્રવાહનું સમીકરણ આપણે I બરાબર Im sin ઓમેગા t, જ્યાં Im બરાબર આપણે શું લખી શકીએ તો Vm ના છેદમાં R sin ઓમેગા t। તો માત્ર અવરોધક ધરાવતો એસી વોલ્ટેજ આપણે જોયું। આજે આપણે પાવરનું છે એ સરેરાશ મૂલ્ય મેળવવાનું છે કે એક ચક્ર દરમિયાન પાવરનું સરેરાશ મૂલ્ય કેટલું હોય છે, બરાબર। એની માટે આપણી પાસે પાવરનું જે સમીકરણ છે એનો આપણે અહીંયા ઉપયોગ કરવો છે, બરાબર। પાવરનું સમીકરણ આપણી પાસે શું છે, પહેલા તો જે આપણે છેલ્લા વિડિયો લેક્ચરની અંદર સમીકરણ મેળવ્યા V બરાબર Vm sin ઓમેગા t, અને બીજું સમીકરણ I બરાબર Im sin ઓમેગા t। આ બે સમીકરણ છે એટલે આપણે મેળવ્યા। હવે P બરાબર આપણે પાસે સૂત્ર છે P બરાબર I² * R, આવું એક સૂત્ર છે, બરાબર। આપણે પાવરનું સરેરાશ મૂલ્ય મેળવવાનું છે। કઈ રીતે સરેરાશ મૂલ્ય મેળવીએ આપણે જોવાનું છે, બરાબર। પ્રવાહનું એક ચક્ર દરમિયાન સરેરાશ મૂલ્ય શૂન્ય થાય એ પણ આપણે જોયું કે એક ચક્ર દરમિયાન 0 થી 2π સુધી આપણે જોઈએ તો પ્રવાહનું સરેરાશ મૂલ્ય શૂન્ય થઈ જાય, વોલ્ટેજનું સરેરાશ મૂલ્ય પણ કેવું થાય, શૂન્ય થાય, પણ પાવરનું સરેરાશ મૂલ્ય શૂન્ય થશે નહીં। શા માટે? કારણ કે પાવરની અંદર I નો વર્ગ આવે છે। અર્ધ ચક્ર દરમિયાન I પ્લસ હોય, અર્ધ ચક્ર દરમિયાન I માઈનસ હોય, બરાબર, પણ વર્ગ તો બંનેમાં કેવો થઈ જવાનો, પ્લસ જ થઈ જવાનો। અવરોધ તો હંમેશા ધન જ હોય, એટલે પાવર છે એ શૂન્ય થવાનો નથી। શૂન્ય ન થાય તો કેટલો થાય, બરાબર, એ આપણે હવે મેળવવાનું છે। તો એક ચક્ર દરમિયાન આપણે પાવરનું સરેરાશ મૂલ્ય મેળવીએ। I ની કિંમત છે આ સમીકરણમાંથી મૂકી દઈએ, Im sin ઓમેગા t એનો વર્ગ, બરાબર। I ની જગ્યાએ આપણે શું મૂકી દીધા, Im sin ઓમેગા t, I નો વર્ગ છે એટલે આખા કૌંસનો વર્ગ ઇન્ટુ R। હવે Im નો સ્ક્વેર આ sin² ઓમેગા t ઇન્ટુ R, બરાબર, કોના બરાબર, પાવર બરાબર। આપણે તો સરેરાશ પાવર જોઈએ છે, પણ એક આવર્તકાળ ઉપરનું પાવરનું સરેરાશ મૂલ્ય જોઈએ છે। તો સરેરાશ પાવરને આપણે કોણીયા કૌંસની અંદર દર્શાવી, બરાબર, P। તો આ બાજુ પણ શું આવશે, કોણીયા કૌંસની અંદર Im નો સ્ક્વેર sin² ઓમેગા t ઇન્ટુ R। હવે Im નો વર્ગ છે, બરાબર, Im હોત તેનું સરેરાશ મૂલ્ય શૂન્ય થઈ જાય, Im નો સ્ક્વેર છે તેનું સરેરાશ મૂલ્ય શૂન્ય થશે નહીં, બરાબર, એટલે એ બહાર લઈએ આપણે, અચળ છે Im નો સ્ક્વેર। R છે એને પણ આપણે બહાર લઈએ, બરાબર, કારણ કે એની વેલ્યુ, એની સરેરાશ વેલ્યુ પણ R જ રહેવાની, એમાં કંઈ ફેરફાર થવાનો નથી। sin² ઓમેગા t આને આપણે કોણીયા કૌંસની અંદર લઈએ, ખ્યાલ આવે છે। Im ના સ્ક્વેરનું સરેરાશ મૂલ્ય Im સ્ક્વેર જ થાય, બરાબર, R છે તો R નું સરેરાશ મૂલ્ય R જ થાય, પણ sin² ઓમેગા t તો એનું સરેરાશ મૂલ્ય આપણે મેળવવું પડશે। તો કોઈ પણ વિધેય તમને આપ્યું હોય તો વિધેયનું સરેરાશ મૂલ્ય કઈ રીતે મેળવાય એ આપણે આગળ જોઈ ગયા, બરાબર। આગળનું આપણે સૂત્ર જોયું કે તમને કોઈ f of t નામનું કોઈ વિધેય આપ્યું હોય તો એક આવર્તકાળ ઉપરનું સરેરાશ મૂલ્ય મેળવવું તો આપણે શું કરીએ છીએ, તો 1/t, બરાબર, એકના છેદમાં આવર્તકાળ t સંકલનમાં 0 થી t જે વિધેય આપ્યું f of t dt, બરાબર। તો એ રીતે આનું આપણે સરેરાશ મૂલ્ય મેળવવું।
પણ પહેલા તો જ્યારે પણ સરેરાશ મૂલ્ય મેળવીએ ત્યારે આપણે વર્ગને કાઢવો પડશે. તો sin સ્ક્વેર ઓમેગા t નું આપણી પાસે એક સૂત્ર છે બરોબર. આ જે ત્રિકોણમિતિ વિધિ આપ્યું છે તો એનો આપણે કંઈક નિત્યસમ છે. sin સ્ક્વેર ઓમેગા t હોય તો આપણે શું લખી શકીએ 1 - cos 2 ઓમેગા t ના છેદમાં 2. આવું એક સૂત્ર છે. તો ત્રિકોણમિતિ વિધિ sin સ્ક્વેર ઓમેગા t આપ્યું હોય તો એની જગ્યાએ શું લખી શકો 1 - cos 2 ઓમેગા t by 2. હવે આપણે આનું સરેરાશ મૂલ્ય છે મેળવી શકીએ બરોબર. તો im નો સ્ક્વેર * r બરાબર. અહીંયા વર્ગ વાળું પદ નીકળી ગયું છે એટલે હવે આપણે એનું સરેરાશ મૂલ્ય મેળવી શકીએ. આ 1/2 એક કામ કરીએ આપણે 2 છે એ બંને નાખી દઈએ. 1 ની છેદમાં 2 લખી નાખીએ cos 2 ઓમેગા t ના છેદમાં પણ 2 લખી નાખીએ. તો સરેરાશ 1/2 minus cos 2 omega t by 2 એની સરેરાશ બરાબર. આ પાવરની સરેરાશ બરાબર. જો આપણે સાદુરૂપ આપીએ તો સરેરાશ p એટલે કે p બરાબર im સ્ક્વેર * r im નામ રહેશે im સ્ક્વેર * r. આ 1/2 નું સરેરાશ મેળવવાનું અને માઈનસ બીજા કોનું સરેરાશ મેળવવાનું તો cos 2 ઓમેગા t ના છેદમાં 2. હવે આપણે ખ્યાલ છે આગળ આપણે જોઈ ગયા તો આપણે પ્રવાહનું સરેરાશ મૂલ્ય મેળવ્યું ત્યારે મેં તમને વાત કરી હતી કે કોઈ પણ વિધિ આપ્યું હોય sin વિધિ આપ્યું કે cos વિધિ આપ્યું તો હંમેશા એનું એક આવર્તકાળનું સરેરાશ મૂલ્ય કેવું થાય 0. અહીંયા cos વિધિ છે એટલે cos વિધિ આનું એક આવર્તકાળનું સરેરાશ મૂલ્ય કેવું થઈ ગયું 0 થઈ ગયું. એટલે આ પદ લખવાની હવે જરૂર રહેતી નથી. અને 1/2 સંખ્યા છે એનું સરેરાશ મૂલ્ય તો 1/2 થાય બરોબર. એટલે ખાલી વધ્યું કોનું સરેરાશ મૂલ્ય 1/2 માઈનસ આનું સરેરાશ મૂલ્ય તો કેવું થઈ જાય 0 બરોબર. તો 1/2 નું સરેરાશ મૂલ્ય 1/2 છે અને બહાર લઈ im સ્ક્વેર * r by 2. આ આપણને પાવરનું સરેરાશ મૂલ્ય મળ્યું. તો p બરાબર શું આવશે im નો વર્ગ * r એના છેદમાં 2. તો આ રીતે પાવરનું એક આવર્તકાળનું સરેરાશ મૂલ્ય મેળવ્યું અને શું કહેવાય પાવરનું એક આવર્તકાળ વર્ગનું સરેરાશ મૂલ્ય બરાબર. આગળ આપણે વોલ્ટેજ અને પ્રવાહના એક આવર્તકાળના સરેરાશ મૂલ્ય મેળવ્યા તો 0 થતા. જ્યારે અહીંયા પાવરનું એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય 0 નહીં થાય પણ કેટલું થાય છે તો p બરાબર im સ્ક્વેર * r ના છેદમાં 2 થશે. આની સરખામણી આપણે DC પાવરનું જે સમીકરણ છે એની સાથે પણ કરી શકીએ. તો DC પાવરમાં p બરાબર શું આવતું તો p બરાબર i સ્ક્વેર * r આવતું બરોબર. અને અહીંયા આપણે એક બીજી પણ એક રાશિ વ્યાખ્યાયિત કરવાની છે બરોબર કે જે રીતે DC તમને સપ્લાય આપ્યો હોય તો એમાં જે આપણે પાવર અને પ્રવાહને જે વ્યાખ્યાયિત કરી શકીએ તો એમ AC ની અંદર પણ એ રીતે એને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ બરાબર. અને એ જે એનું મૂલ્ય છે બરાબર એને સરેરાશ વર્ગિત વર્ગમૂળ કહેવામાં આવે છે. સરેરાશ વર્ગિત વર્ગમૂળ ટૂંકમાં કેવું તો RMS વેલ્યુની કઈ વેલ્યુ કહેવામાં આવે છે RMS. RMS મૂલ્ય ગુજરાતીમાં કેવું તો સરેરાશ વર્ગિત વર્ગમૂળ બરાબર. RMS નો મતલબ છે રૂટ મીન ને સ્ક્વેર. રૂટ એટલે વર્ગમૂળ, મીન એટલે સરેરાશ, સ્ક્વેર એટલે વર્ગ બરાબર. કોઈ પણ પ્રવાહ હોય કે વોલ્ટેજ હોય કે પાવર હોય એની RMS વેલ્યુ છે એ જે DC પ્રવાહ હોય કે પાવર હોય કે વોલ્ટેજ હોય એની સમકક્ષ છે આપણે એને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. તો જેમ DC માં વોલ્ટેજ પ્રવાહ પાવર વ્યાખ્યાયિત કરીએ છીએ એવી જ રીતે એને એ મુજબ અહીંયા પણ આપણે પ્રવાહ વોલ્ટેજ અને પાવરને વ્યાખ્યાયિત કરવા માટે એનું આપણે કઈ વેલ્યુ લેવી પડે છે તો સરેરાશ વર્ગિત વર્ગમૂળ અથવા તો RMS મૂલ્ય તરીકે. કારણ કે AC માં તો શું હોય છે કે કોઈ ફિક્સ વેલ્યુ નથી હોતી. AC હોય તો એની અંદર આ રીતે પ્રવાહ અને વોલ્ટેજને બદલાતા હોય છે બરાબર. હવે એની કોઈ ફિક્સ વેલ્યુ આપણે વ્યાખ્યાયિત કરવી તો એની માટે એક રાશિ છે આપણે સરેરાશ વર્ગિત વર્ગમૂળ નામનું એક પદ છે વ્યાખ્યાયિત કરવું પડે છે બરાબર. એનું મૂલ્ય છે વ્યાખ્યાયિત કરવું પડે છે. તો અહીંયા આપણે પાવરનું જે સમીકરણ મળ્યું એના આધારે પ્રવાહની સરેરાશ વર્ગીય વર્ગમૂળ વેલ્યુ આપણે મેળવી છે
બરોબર આ સમીકરણના આધારે અને એને કઈ રીતે દર્શાવવામાં આવશે તો દાખલા તરીકે પ્રવાહ હોય તો પ્રવાહ માટે કઈ સંજ્ઞા વાપરવામાં આવશે સરેરાશ વર્ગિત વર્ગમૂળની તો એની માટે સંજ્ઞા વાપરવામાં આવશે IRMS એને કહેવામાં આવશે IRMS સ્મોલ માં I લખવાનો અને RMS અને જો સ્મોલ માં IRMS એમ ન લખવું તો ખાલી કેપિટલ I કયો તો પણ એ AC પ્રવાહની RMS વેલ્યુ થશે કઈ વેલ્યુ થશે RMS વેલ્યુ બરાબર RMS વેલ્યુ નું મૂલ્ય કઈ રીતે મેળવી શકે એ આપણે આગળ જોઈએ ખ્યાલ આવે છે આ જે વેલ્યુ છે એની સરેરાશ વેલ્યુ મળે આપણે RMS વેલ્યુ મળે બરાબર સરેરાશ એટલે એની ફિક્સ જે વેલ્યુ છે બરાબર એનું મહત્તમ વેલ્યુ Im² * r/2 કરશો એટલે તમને એની સરેરાશ વેલ્યુ મળશે પણ RMS વેલ્યુ છે એ DC વોલ્ટેજ અથવા તો પ્રવાહને સમકક્ષ છે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ તો પ્રવાહ માટે IRMS ને આ રીતે દર્શાવી શકાય IRMS અથવા તો કેપિટલ I કરો તો પણ એની કઈ વેલ્યુ થાય RMS વેલ્યુ તમને જે કઈ આગળ આપણે દાખલા જોઈશું એમાં જે કઈ વેલ્યુ આપી છે બરાબર કેટલા વોલ્ટ તો હંમેશા એ કઈ વેલ્યુ હોય એની RMS વેલ્યુ હોય મહત્તમ વેલ્યુ હશે તો તમને કહી દીધું છે કે એનું મહત્તમ મૂલ્ય એટલું છે બરાબર જ્યારે પણ મહત્તમ એવો શબ્દ ન વાપરો ત્યારે આપણે પ્રવાહની કઈ વેલ્યુ લેવાની RMS વેલ્યુ લેવાની તો પ્રવાહ માટે IRMS બરાબર I બરાબર એને કઈ રીતે દર્શાવી શકાય તો સરેરાશ વર્ગિત વર્ગમૂળ આ ત્રણેય શબ્દો છે ખૂબ અગત્યના છે એમાં સૌપ્રથમ જો વર્ગમૂળ એટલે વર્ગમૂળ લેવાનું બરાબર રૂટ RMS માં પહેલો રૂટ એટલે વર્ગમૂળ પછી મીન એટલે સરેરાશ એટલે આ કોણીય કૌંસમાં બરાબર અને સ્ક્વેર એટલે વર્ગ આપણે પ્રવાહનો RMS વેલ્યુ મળે એટલે પ્રવાહનો વર્ગ એને આ રીતે દર્શાવી શકાય બરાબર RMS વેલ્યુ મેળવે તો પહેલા શું કરવાનું વર્ગ પછી એની સરેરાશ વેલ્યુ લેવાની અને પછી એનું વર્ગમૂળ લેવાનું કોઈ પણ રાશિ છે પ્રવાહ હોય વોલ્ટેજ હોય કે પાવર હોય તો એની આપણે RMS વેલ્યુ મેળવવી હોય તો શું કરવાનું જે તમને પ્રવાહ આપ્યો છે બરાબર AC પ્રવાહ જે આપ્યો છે એનો વર્ગ કરવાનો પછી એની સરેરાશ વેલ્યુ મેળવવાની અને પછી એનું વર્ગમૂળ લેવાનું તો તમને એની RMS વેલ્યુ મળશે બરાબર તમે પ્રવાહની RMS વેલ્યુ પણ મેળવી શકો આ સમીકરણ એની સાથે સરખાવો તો ડાયરેક્ટલી પણ મળી જાય અને તમે અલગથી પણ મેળવી શકો દાખલા તરીકે આ બે સમીકરણનું સરખાઈ દો બરાબર તો I² * r બરાબર Im² * r/2 એક r કેન્સલ થઈ જાય એટલે I² બરાબર Im²/2 તો આપણે I બરાબર શું મળશે Im/√2 બરાબર RMS પ્રવાહ એટલે કે કેપિટલ I જેને આપણે RMS પ્રવાહ કહીએ છીએ એ મહત્તમ પ્રવાહ ભાગ્યા √2 કરો તો તમને RMS પ્રવાહ મળી જાય બરાબર અથવા તો એકના છેદમાં √2 એટલે 0.707 થાય તો 0.707 Im RMS પ્રવાહની વેલ્યુ છે એ મહત્તમ પ્રવાહ કરતા કેટલા ગણી છે તો 0.707 ગણી હોય છે ખ્યાલ આવે છે મહત્તમ પ્રવાહ કરતા RMS પ્રવાહ 0.707 ગણો એટલે કે ઓછો છે બરાબર કારણ કે અહીં 0.707 છે એક કરતા વેલ્યુ નાની છે એટલે મહત્તમ પ્રવાહ કરતા RMS પ્રવાહ છે નાનો છે બરાબર ગ્રાફમાં આપણે દર્શાવીએ ને આ ખાસ એક સમીકરણ કઈ રીતે તારવું બરાબર એ જોઈ લેજો આપણે ગ્રાફ દોરવું હોય તો આ રીતે દોરી શકીએ સૌપ્રથમ તો AC પ્રવાહ તો આપણે આ રીતે દર્શાવતા હોય છે આ જે એની વેલ્યુ છે આ બે એ કઈ વેલ્યુ છે એની તો મહત્તમ વેલ્યુ અહીંયા Im હોય અહીંયા -Im પણ ટૂંકમાં આ બે એની કઈ વેલ્યુ થશે મહત્તમ વેલ્યુ થશે RMS વેલ્યુ છે એ કેટલી હોય છે તો મહત્તમ વેલ્યુ કરતા 0.707 ગણી એટલે કે એની કરતા થોડીક નાની હોય છે બરોબર તો અહીંયા દાખલા તરીકે કઈ એની વેલ્યુ આવેલી હોય છે IRMS અથવા તો IRMS શું લખવું તો કેપિટલ I પણ તમે લખી શકો બરોબર તો I ની વેલ્યુ Im કરતા થોડીક ઓછી હોય છે બરોબર તો આ આપણે RMS પ્રવાહ બરોબર વિરુદ્ધ ઓમેગા t એનો આપણે ગ્રાફ છે મળ્યો બરોબર RMS પ્રવાહનું જે આપણે મૂલ્ય મેળવ્યું એ તમે પણ એના સમીકરણના આધારે પણ મેળવી શકો બરોબર અહીંયા આપણે બે સરખાવીને મેળવ્યા પણ સમીકરણના આધારે પણ તમે RMS પ્રવાહની વેલ્યુ મેળવી શકો કઈ રીતે તો આપણે પાસે I નું સૂત્ર છે I બરાબર Im sin ઓમેગા t
આના આધારે પણ તમે મેળવીશું. RMS પ્રવાહ મેળવો તો પહેલા શું કરવાનું કે જે તમને AC પ્રવાહ આપ્યો છે એનો વર્ગ કરવાનો, પછી એની સરેરાશ વેલ્યુ તો આપણે મેળવતા આવડે છે, અને પછી એનું વર્ગમૂળ કરવાનું. તો આ રીતે પણ મળી શકે કે પહેલા હું આનો વર્ગ કરું બરાબર, તો I નો વર્ગ બરાબર શું આવશે Im નો સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા t. આમ થાય છે. હવે એની સરેરાશ વેલ્યુ મેળવવાની, તો સરેરાશ ઓફ I સ્ક્વેર બરાબર શું આવશે સરેરાશ ઓફ Im નો સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા t. હવે આની સરેરાશ વેલ્યુ તો હમણાં આપણે મેળવી કઈ રીતે મેળવાય, Im સ્ક્વેર છે એની સરેરાશ વેલ્યુ Im સ્ક્વેર થાય છે બરાબર Im નો સ્ક્વેર. sin સ્ક્વેર ઓમેગા t એની સરેરાશ વેલ્યુ મેળવવા માટે આપણે શું કરશું, તો sin સ્ક્વેર ઓમેગા t એમાં પેલા વર્ગ છે તો વર્ગની ડાયરેક્ટ સરેરાશ વેલ્યુ મળે નહીં, એને આપણે શેમાં ફેરવવું પડે, નીચે સમ છે આપણી પાસે Im નો સ્ક્વેર. આ sin સ્ક્વેર ઓમેગા t ની જગ્યાએ શું લખી શકીએ 1 - cos 2 ઓમેગા t એના છેદમાં 2 લખી શકીએ. એમાં cos 2 ઓમેગા t ત્રિકોણમિતિ વિધેય છે બરાબર, એનો એક આવર્તકાળ પરની સરેરાશ વેલ્યુ કેવી થાય 0 થાય બરાબર. શા માટે 0 થાય cos ની વેલ્યુ, તો આપણે ખબર છે cos ની વેલ્યુ છે એ 0 થી t/2 અડધા આવર્તકાળ સુધી પ્લસ હોય ને બીજા અડધા આવર્તકાળ સુધી એટલે જ માઈનસ હોય, એટલે બેનો સરવાળો કરશો એટલે કેવા થાય 0 થાય બરાબર. એટલે ખાલી 1/2 વચ્ચે એની સરેરાશ વેલ્યુ 1/2 એટલે કે Im સ્ક્વેર ગુણ્યા 1/2 અથવા તો Im સ્ક્વેર બાય 2. આ કોના બરાબર I સ્ક્વેર એનો વર્ગ બરાબર. આપણે RMS વેલ્યુ મેળવવી હોય તો RMS વેલ્યુ એટલે શું થાય, તો પહેલા તો જે I આપણે AC પ્રવાહ આપ્યો છે એનો વર્ગ, પછી એની સરેરાશ અને પછી એનું વર્ગમૂળ. તો વર્ગ એ કરી નાખ્યો આપણે, એની સરેરાશ મેળવી નાખી. હવે આપણે શું કરવાનું વર્ગમૂળમાં I સ્ક્વેર બરાબર. તો હવે બે બાજુ વર્ગમૂળ લઈએ તો Im સ્ક્વેર નું વર્ગમૂળ Im થાય, કારણ કે વર્ગ છે એટલે વર્ગ નીકળી જશે, અને 2 નો વર્ગમૂળ Im/√2. તો અહીંયા જે આપણે એની સરેરાશ વેલ્યુ RMS વેલ્યુ મળી હતી બરાબર I બરાબર Im/√2, આ બેયને આપણે સરખાવીને જે મેળવી હતી એવી જ આપણે અહીંયા RMS વેલ્યુ મળી. તો આ રીતે તમે મેળવી શકો. મેં જે પ્રવાહ માટે મેળવ્યું છે એ તમે વોલ્ટેજ માટે પણ મેળવી શકો બરાબર. વોલ્ટેજમાં પણ આ જ રીત છે, તમારે વોલ્ટેજની સરેરાશ RMS વેલ્યુ મેળવી બરાબર, તો આની જેમ જ પહેલા આનો વર્ગ કરવાનો બરાબર, પછી બે બાજુ સરેરાશ લેવાની બરાબર, પછી એનું વર્ગમૂળ કરવાનું. તો આની જેમ તમે કરશો તો એ પણ આવું જ કંઈક મળશે, તો કારણ કે આમાંય sin ઓમેગા t આમાંય sin ઓમેગા t છે બરાબર. અહીંયા Vm નો સ્ક્વેર છે, અહીંયા Im નો સ્ક્વેર આવતો, તો અહીંયા વોલ્ટેજની RMS વેલ્યુ શું આવશે Vrms, અથવા તેને કેપિટલ V વડે તમે દર્શાવો તો શું આવશે, એની જેમ Vm/√2 આવશે. આમાં જે Im/√2 આવે એમાં શું આવશે Vm/√2 બરાબર. તો આ આપણને પ્રવાહ માટે RMS વેલ્યુ મળી બરાબર, અને આ આપણે વોલ્ટેજ માટેની કઈ વેલ્યુ મળી RMS વેલ્યુ બરાબર. તમે કોઈ પણ તમને સમીકરણ પણ આપે, ઘણી વખત આવા પ્રશ્નો પણ પૂછતા હોય છે વિકલ્પોની અંદર કે તમને આ પ્રવાહ આ સમીકરણ મુજબ બદલાય છે તો પ્રવાહની RMS વેલ્યુ મેળવો, વોલ્ટેજ આ સમીકરણ મુજબ બદલાય છે તો વોલ્ટેજની RMS વેલ્યુ મેળવો. તો રીત સેમ જ રહેશે બધામાં, કે સૌપ્રથમ જે કંઈ તમને સમીકરણ આપ્યું છે બરાબર, જે કંઈ સૂત્ર આપ્યું છે પ્રવાહ તો વોલ્ટેજનું, એનો વર્ગ કરવાનો, પછી સરેરાશ વેલ્યુ મેળવવાની, અને પછી એનું વર્ગમૂળ બરાબર. તો તમને કોઈ પણ જે રાશિ છે એની તમને RMS વેલ્યુ છે એ મળી જશે બરાબર. તો આ રીતે પ્રવાહનું સમીકરણ, ખાસ આપણે પાવરનું સમીકરણ યાદ રાખશું. સરેરાશ પાવર એ ક્યારેય શૂન્ય હોતો નથી બરાબર. સરેરાશ વોલ્ટેજ તો એ શૂન્ય હોય એક આવર્તકાળ ઉપર, સરેરાશ પ્રવાહ તો એ પણ શૂન્ય હોય એક આવર્તકાળ ઉપર. અને જે રીતે DC સપ્લાયની અંદર પ્રવાહ અને વોલ્ટેજને વ્યાખ્યાયિત કરી શકાય એવી જ રીતે એને સમકક્ષ આપણે પ્રવાહ અને વોલ્ટેજને વ્યાખ્યાયિત કરવા હોય તો એની કઈ વેલ્યુ છે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ, તો સરેરાશ વર્ગિત વર્ગમૂળ રૂટ મીન સ્ક્વેર વેલ્યુ છે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. ઘણી વખત આપણે AC સપ્લાય વોલ્ટેજ આપ્યા હોય કે V બરાબર 220 વોલ્ટ આપ્યા હોય તો ઘણી વખત આપણે કે AC સપ્લાય વોલ્ટેજ છે કેટલા છે 220 વોલ્ટ છે. હવે 220 વોલ્ટ એની કઈ વેલ્યુ કહેવાય RMS વેલ્યુ બરાબર. સપ્લાય વોલ્ટેજ એટલા છે તમને એમ કે AC ના, તો આ હંમેશા એની કઈ વેલ્યુ છે RMS વેલ્યુ. તમને એમ કે એની મહત્તમ વેલ્યુ મેળવો બરાબર, તો અહીંયા મહત્તમ વેલ્યુ મેળવવા માટે એને કરતા બનાવવો પડશે તમારે. તો Vm બરાબર કેટલા થાય 2 √2 Vrms, એને તમારે કેટલા વડે ગુણવા પડશે
√2 વડે ગુણવા પડશે એટલે √2 ગુણ્યા 220 કરશું બરાબર તો તમને એની મહત્તમ વેલ્યુ મળશે √2 ગુણ્યા 220 RMS વેલ્યુ જે કાંઈ છે વોલ્ટેજની 220 વોલ્ટ એને √2 વડે ગુણો તો તમને એની મહત્તમ વેલ્યુ મળશે બરાબર તો √2 ગુણ્યા 220 કરશો તો 311 છે 11 વોલ્ટ બરાબર એના મહત્તમ વોલ્ટેજ મળશે આજે તમને આપે છે મહત્તમ વોલ્ટેજ નથી હોતા ક્યાં વોલ્ટેજ હોય છે RMS વેલ્યુ અને તમને એના મહત્તમ વોલ્ટેજ મેળવવાના કહે તો શું કરવાનું તો આપણી પાસે સૂત્ર છે VRMS બરાબર Vm/√2 એમાં Vm ને કરતા બનાવો તો √2 VRMS બરાબર એટલે √2 ગુણ્યા 220 એટલે 311 વોલ્ટ છે એની કઈ વેલ્યુ થાય મહત્તમ વેલ્યુ બરાબર તો આ રીતે મિત્રો આપણે અહીંયા RMS વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ કરવી એની આખી સમજ છે એ મેળવી હવે આની ઉપર આધારિત એક ઉદાહરણ છે આપણે ચોપડીની અંદર આપ્યું છે ઉદાહરણ આપણે જોઈએ ઉદાહરણ નંબર 7.1 પહેલું ઉદાહરણ છે જોઈએ હવે 220 વોલ્ટ સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 100 વોટનું રેટિંગ ધરાવે છે બરોબર એક બલ્બ છે કે જેના વોલ્ટેજ સપ્લાય વોલ્ટેજ છે જેને કેટલા આપવાના છે આપણે 220 વોલ્ટ બરાબર લાગુ પાડેલા સપ્લાય વોલ્ટેજ તો V આપણને આપ્યા છે 220 વોલ્ટ આ V એટલે હકીકતમાં એનો RMS વોલ્ટેજ એને આપણે કયા વોલ્ટેજ કહીએ છીએ RMS વોલ્ટેજ બરોબર કારણ કે AC વોલ્ટેજ હોય તો એ સમય મુજબ બદલાતા હોય બરોબર એટલે આ જે વોલ્ટેજ છે એ તમને કયા વોલ્ટેજ આપ્યા કહેવાય RMS વોલ્ટેજ આપ્યા છે એક વિદ્યુત બલ્બ 100 વોટનું રેટિંગ ધરાવે છે એનો પાવર આપી દીધો છે 100 વોટ તો બલ્બમાંથી પાવર ના રેટિંગ કેટલા આપ્યા છે તો P બરાબર 100 વોટ આપણે ત્રણ વસ્તુ છે મેળવવાની છે એમાં પહેલું છે બલ્બનો અવરોધ કેટલો છે બરાબર આ 100 વોટનો બલ્બ છે એનો અવરોધ કેટલો છે બીજું કે સ્ત્રોત વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય કેટલું છે જે આપણે સપ્લાય વોલ્ટેજ આપ્યા છે એનું મહત્તમ મૂલ્ય એટલે કે Vm આ આપણે મેળવવાનું છે અને ત્રીજું બલ્બમાંથી વહેતા પ્રવાહનું RMS મૂલ્ય શોધો પ્રવાહનું RMS મૂલ્ય એટલે કે IRMS અથવા તેને કેપિટલ I આપણે કહીએ છીએ તો આ ત્રણ વસ્તુ છે આપણે મેળવવાની છે એમાંથી આપણે સૌપ્રથમ અવરોધ મેળવશું પછી મહત્તમ વોલ્ટેજ અને પછી RMS પ્રવાહ અવરોધ મેળવવો છે આપણે પાવર અને વોલ્ટેજ આપ્યા છે બરોબર તો પાવર અને વોલ્ટેજનો અવરોધ સાથે સંબંધ દર્શાવતો આપણે પાસે સૂત્ર છે P બરાબર V²/R એક આપણી પાસે સૂત્ર છે P બરાબર I²R બરાબર અને બીજું સૂત્ર વોલ્ટેજ સાથે સંબંધ દર્શાવતું P બરાબર V²/R I²R આપણે નહીં વાપરીશું કારણ કે આપણી પાસે I નથી એટલે આપણે V²/R સૂત્ર વાપરીશું બરાબર હવે પાવર અને વોલ્ટેજ બે આપણી પાસે તો અવરોધ મળી જાય અવરોધને કરતા બનાવીએ તો R બરાબર V²/P બરાબર V નો વર્ગ એટલે 220 નો વર્ગ અને છેદમાં P એટલે 100 તો તમે આનું સાદું રૂપ આપશો બરાબર 220 નો વર્ગ ભાગ્યા 100 કરશો તો તમને અવરોધ છે 484 ઓહમ છે મળશે તો આ આપણને અવરોધ મળી ગયો બલ્બનો અવરોધ કેટલો છે તો 484 ઓહમ બીજું મહત્તમ વોલ્ટેજ આપણે મેળવવો છે આપણી પાસે RMS વોલ્ટેજ છે મહત્તમ વોલ્ટેજ કઈ રીતે મેળવતો હમણાં જ આપણે જોયું કે ભાઈ VRMS બરાબર Vm/√2 આ એક સૂત્ર યાદ રાખવાનું એટલે આપણે એનું મહત્તમ વેલ્યુ મળી જાય તો VRMS બરાબર Vm/√2 તો Vm બરાબર કેટલા છે √2 VRMS √2 ગુણ્યા VRMS આપણે કેટલા આપ્યા 220 તો √2 ગુણ્યા 220 કરશું તો હમણાં જ આપણે મેળવ્યું તો મહત્તમ વોલ્ટેજ કેટલા મળશે તો Vm બરાબર 311 વોલ્ટ તો આ આપણને મહત્તમ વોલ્ટેજ મળી ગયા તો સ્ત્રોત વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય મળી ત્રીજું બલ્બમાંથી વહેતા પ્રવાહનું મૂલ્ય મેળવવાનું છે બરાબર તો પ્રવાહ આપણે ઘણી બધી રીતે અલગ અલગ રીતે મળે P બરાબર I²R ના આધારે પણ મળી જાય P બરાબર VI નું સૂત્ર વાપરો તો પણ મળી જાય બરાબર તો P બરાબર VI આ સમીકરણ આપણે વાપરીએ તો I બરાબર શું થાય છે P ના છેદમાં V પાવર કેટલો આપ્યો છે તો 100 વોલ્ટ અને વોલ્ટેજ કેટલા આવ્યા છે RMS મૂલ્ય 220 આવ્યા છે 100/220 અને પ્રવાહની RMS વેલ્યુ છે 0.456 એમ્પિયર મળશે બરાબર તો આ રીતે અહીંયા આપણને પ્રવાહની છે RMS વેલ્યુ મળી બરાબર આના આધારે છે આપણે પ્રવાહની મહત્તમ વેલ્યુ પણ મેળવ્યું છે
તો અહીંયા જેમ આપણે √2 ગુણ્યા VRMS કર્યા તો તમને વોલ્ટેજની મહત્તમ વેલ્યુ મળી, એમ પ્રવાહની મહત્તમ વેલ્યુ પણ તમને ઘણી વખત પૂછે, બરાબર. તો આને તમારે ખાલી √2 વડે ગુણશો તો તમને એની મહત્તમ વેલ્યુ મળશે, બરાબર. તો આ રીતે RMS વેલ્યુ અને મહત્તમ વેલ્યુ મેળવવાના આપણે દાખલો જોયો, બરાબર. અને આ ટાઈપનો એક આમ તો બે દાખલાઓ છે સ્વાધ્યાયની અંદર, 7.1 અને 7.2 બંને દાખલાઓ છે તમને આવડેવા છે. તો આ ટાઈપના દાખલાઓ છે અને એ હું તમને હોમવર્કની અંદર ઘરે આપું છું, બરાબર. તમારે ઘરેથી એ બંને દાખલાઓ છે ગણવાના છે, બરાબર. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળશું ત્યારે બંને દાખલાઓ છે આપણે અહીંયા જોઈશું. ચાલો, તો આજના આ વિડીયો લેક્ચરમાં મિત્રો આટલા સુધી